ચલો કે આપણે આ વિડિયો લેક્ચરમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા આની વાત કરવી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચલો આપણી થિયરીનું આ હેડિંગ છે. અહીંયા આપણે પહેલાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ. માની લો કે અહીંયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્રને સિમ્પલ ડ્રો કરી દઈએ. ઘણીવાર એવું હોય કે આપણી જે આકૃતિ છે એ આકૃતિ જ આપણને થિયરી વિશે કમ્પ્લીટ આઈડિયા આપી દે. ચલો આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર છે. અહીં ક્લિયર છે કે વિદ્યુત ક્ષેત્ર યુનિફોર્મ છે, મતલબ કે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. બરાબર, તો એની અંદર આપણે અહીંયા ડાયપોલને મૂકેલો છે. ચલો કે આપણે અહીંયા ડાયપોલને મૂકવા માટે પહેલાં અક્ષો ધારી લઈએ. તો અહીંયા આપણી જે અક્ષો છે એની જો વાત કરીએ તો આપણે એક એક્સ લાઇનને અહીંયા રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો આપણી એક્સ લાઇન છે. બીજી એક આપણે વાય લાઇનને રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો એક્ઝેક્ટલી આ આપણી વાય અક્ષ છે. ચલો આપણી પાસે એક્સ અક્ષ વાય અક્ષ બંને આવી ગઈ. ચલો આની અંદર હું એક ડાયપોલને રાખું છું. ક્લિયર છે કે આ આપણી એક્સ અક્ષ છે, આ આપણી વાય અક્ષ છે. હું ડાયપોલને એવી રીતે મૂકું છું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને એવી રીતે મૂકું છું કે ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે. કેન્દ્ર એનું ઉગમ બિંદુ ઓ પર હશે. ચલો કે તો અહીંયા આપણે ડાયપોલને એક અલગ કલરમાં રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો અહીંયા આપણે આ લીધી ડાયપોલ. ક્લિયર છે કે ડાયપોલ એ બે સમાન વિદ્યુત ભારો સમાન મૂલ્યના પરસ્પર વિરોધી એવા, જેમ કે અહીંયા એક વિદ્યુત ભાર આપણે લઈ લઈએ ક્યુ અને બીજો વિદ્યુત ભાર અહીંયા લઈ લઈએ માઇનસ ક્યુ. ચલો બે વિદ્યુત ભારને રિપ્રેઝેન્ટ કર્યા. બીજી એક વસ્તુ અહીંયા આપણને ખબર છે કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટની દિશા એ હંમેશા ક્યાં હોય? માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. ચલો આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટને પણ રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે. ચલો આ આપણી ડાયપોલ મોમેન્ટ છે પી. ચલો આપણી પાસે ડાયપોલ મોમેન્ટ પી પણ આવી ગઈ. તમે જુઓ છો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, ધન એક્સ અક્ષની દિશામાં. ડાયપોલ મોમેન્ટની દિશા પણ આપણે અંદર આકૃતિમાં રિપ્રેઝેન્ટ કરી. તમે જોઈ શકો કે બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે ધ્યાનમાં લેવો પડે. તો બંને વચ્ચે અહીંયા આપણને જે ખૂણો દેખાય છે એ ખૂણો કેટલો દેખાય છે? તો થીટા જેટલો. ઓકે, એ ખૂણાને પણ આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ. ખૂણો થીટા છે. હવે તમે જુઓ અહીંયા જો હું એક લંબ દોરું તો લંબ અહીંયા સુધી આવશે. તો આ જે અંતર છે, આ અંતર આપણને ખબર છે કે સર
આ જે વેલ્યુ છે એ કર્ણ છે, આ કાટકોણ ત્રિકોણ બનશે, સામે કર્ણ હશે, આખાની લંબાઈ કેટલી હોય 2a જેટલી. તો આપણે જો એ ડાયપોલની આખી લંબાઈને જો રિપ્રેઝેન્ટ કરીએ આપણે તો ક્લિયર છે કે આ બિંદુથી લઈને આ બિંદુ સુધી લંબાઈ કેટલી હશે 2a જેટલી. તો 2a જેટલી લંબાઈ હોય એટલે હાફ લંબાઈ, મતલબ કે આ બિંદુથી આ બિંદુ સુધીની લંબાઈ કેટલી હશે a જેટલી. એટલે આ ભાગ કેટલો હશે સ્મોલ a, આ કેટલો છે થીટા. હવે આપણને ખબર છે કે મારે જો અહીંયા આ પાસેની બાજુ છે થીટાની, તો પાસેની બાજુ હંમેશા કોનાથી ફાઇન્ડ આઉટ થાય? કોસ થીટાથી. હા, આપણું સૂત્ર ત્યાં આવું બનશે, કોસ થીટા બરાબર, હું સાઈડમાં એટલે લખું છું કે તમને એ ખાલી યાદ રહે, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, અને માટે પાસેની બાજુ બરાબર કર્ણ, કર્ણ અહીંયા એ જેટલો છે, એ કોસ થીટા થાય. મતલબ કે આ જે લંબાઈ છે એ લંબાઈનું મૂલ્ય કેટલું હશે? એ કોસ થીટા જેટલો. ચલો, આકૃતિની અંદર આપણી પાસે ઘણા બધા પોઈન્ટ્સ આકૃતિમાં હાઇલાઇટ થઈ ગયા. ઓકે, આના પરથી જ આપણે થિયરીને રિપ્રેઝેન્ટ કરવાની છે. તો ફરીથી હું તમને એનું બેકગ્રાઉન્ડ કહી દઉં કે આકૃતિની અંદર આપણે એક ડાયપોલને મૂકેલી છે. ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકેલી છે. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઈ જેટલું છે. ચલો, અહીંયા ડાયપોલને આપણે એવી રીતે ગોઠવી છે કે ડાયપોલ મોમેન્ટ સદિશ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ બંને વચ્ચે ખૂણો કેટલો રચાય છે? થીટા જેટલો. અહીંયા આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે હંમેશા બે સ્થિતિની વાત થાય. તો ચલો અહીંયા મુદ્દાને જો રિપ્રેઝેન્ટ કરીએ તો ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચે થીટા કોણ રચાય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકતા તેના પરનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. આને આપણે આગળના ચેપ્ટરની અંદર સ્ટડી કરી ચૂકેલા છે. કેમ કે ક્યુ અને માઇનસ ક્યુ પર જે બે બળ લાગશે પરસ્પર વિરોધી હશે ને સમાન મૂલ્યના હશે, એટલે જો એનું પરિણામી કાઉન્ટ કરીએ તો શૂન્ય હશે. પણ અહીંયા બીજો એક મુદ્દો પણ નોંધવા જેવો છે, અને એ છે કે અહીં પરિણામી ટોર્ક શૂન્ય હોતું નથી. હવે જો પરિણામી ટોર્ક શૂન્ય ન હોય તો એ ડાયપોલને ભ્રમણ કરાવશે. ક્લિયર છે કે અહીં ટોર્ક કેટલું હશે? તો ટોર્ક આપણે આગળ સૂત્ર મેળવી ગયા પી ક્રોસ ઈ જેટલું. તો ક્લિયર છે કે આ ટોર્કને કારણે અહીંયા જો કાર્ય આપણે થતું હશે તો આ ટોર્કને કારણે થશે. એટલે અહીંયા આપણે શું કરશું? આ ટોર્કની વિરુદ્ધ ડાયપોલને સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે. ડી થીટા, કેમ કે એ તો કોણીય સ્થાનાંતર જ હશે.
સ્થાનાંતર ડી થીટા આપવા કરવું પડતું કાર્ય. તો અહીંયા આપણે ચાક ગતિનો ઉપયોગ કરીને જો કાર્ય શોધીએ તો અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણી પાસે જે કાર્ય છે તો આપણે કહી શકીએ કે ડી ડબલ્યુ બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. તો યાદ રાખજો, આ સૂત્ર હંમેશા જ્યારે ચાક ગતિ હોય ત્યારે આ પ્યોર ચાક ગતિ માટે જ યુઝ થાય છે. અને ટોર્ક બરાબર આપણી પાસે છે પીઈ સાઇન થીટા, એનું મૂલ્ય તો પીઈ સાઇન થીટા ડી થીટા. ચલો આપણી પાસે ડી ડબલ્યુ આવી ગયું. ધારો કે આપણે ડાયપોલને θ1 કોણથી θ2 કોણ જેટલું ભ્રમણ કરાવીએ, એટલે કે આપણે એની લિમિટ મૂકીએ, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જો ડાયપોલને θ1 કોણથી θ2 કોણ જેટલું ભ્રમણ કરાવવા બાહ્ય ટોર્ક વડે થયેલું કાર્ય. W બરાબર સંકલન ડી થીટા, સંકલન ડી ડબલ્યુ. કેમ કે આવા ડી ડબલ્યુ ઘણા બધા હશે, એનું જો સંકલન કરીએ તો આપણને ડબલ્યુ મળે. ચલો અહીંયા આપણે લખી શકીએ સંકલન પીઈ સાઇન થીટા ડી થીટા, જેમાં લિમિટ તમારી θ1 થી θ2. હવે આપણને ખબર છે કે સર અહીંયા પીઈ અચળ છે, બહાર લઈ લો. સંકલન સાઇન થીટા ડી થીટા, θ1 to θ2. ચલો પીઈ અચળ, સાઇન થીટાનું જો તમે સંકલન કરશો તો થશે માઇનસ કોસ થીટા. લિમિટ બહાર મૂકી દઈએ θ1 to θ2. હવે રૂલ શું કહે છે? અપર લિમિટ નિયમના માઇનસ અને લોઅર લિમિટ. આપણે અહીંયા જો અપર લિમિટ આપણે પહેલાં માઇનસ બહાર લઈ લઈએ અહીંયા, એટલે અંદર કોસ થીટા રહેશે. હવે આપણા રૂલ પ્રમાણે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે જે માઇનસ છે એને અંદર લઈ જાઓ તો પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. આ જનરલ સૂત્ર થયું. અને ક્લિયર છે કે આ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે હવે તમે આની આ જ વસ્તુને આવી પણ લખી શકો. માટે યુ બરાબર સ્થિતિ ઊર્જા યુ બરાબર પીઈ cos θ1 માઇનસ cos θ2. ચલો ઓકે. તો હા, અહીંયા તમે આ આપણી પાસે એક એની વેલ્યુ આવી ગઈ. તો તમારે પહેલાં તો આ સૂત્ર કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ યાદ રાખવાનું છે. બીજી જો વાત કરીએ કે અહીંયા આપણે જો ડાયપોલને પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્રને લંબ રાખીને થીટા જેટલું ભ્રમણ કરાવીએ
યુ બરાબર પીઈ. ક્લિયર છે કે લંબ રાખીએ એટલે વખતે ખૂણો કેટલો હોય 90 એટલે cos 90 માઇનસ બીજો ખૂણો કેટલો હશે થીટા એટલે કે પીઈ 0 માઇનસ cos થીટા જેને લખાય માઇનસ પીઈ cos થીટા. અને આપણને ખબર છે કે મારે જો માઇનસ પીઈને લખવું હોય પીઈ cos થીટાને તો એને સદિશ પી ડોટ સદિશ ઈ લખી શકાય. તો બીજું આપણી પાસે એક સૂત્ર અહીંયા આ રીતે મળશે યુ બરાબર માઇનસ પી ડોટ ઈ. તો તમે આ બે સૂત્રનો યુઝ કરીને ડાયપોલની સ્થિતિ ઉર્જા કેલ્ક્યુલેટ કરી શકો. હા ક્લિયર છે કે આપણે આ બીજા સૂત્રની અંદર 3 કન્ડિશનને ધ્યાનમાં લઈ શકીએ. એક, જો થીટા બરાબર 0 તો યુ બરાબર માઇનસ પીઈ, મતલબ કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા. અને જ્યારે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય ત્યારે ડાયપોલ હંમેશા સંતુલન અવસ્થામાં હોય, એટલે આને સંપૂર્ણ સંતુલિત અવસ્થા પણ કહી શકાય. બીજું, જો થીટા બરાબર 180 હોય તો યુ બરાબર પીઈ થાય. કારણ શું? cos 180 બરાબર -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા મહત્તમ સ્થિતિ ઉર્જા ક્લિયર છે કે અહીંયા જે ડાયપોલ છે એ અસંતુલિત અવસ્થામાં હશે અને એ પોતે સંતુલિત થવા માટે પ્રયત્ન કરશે. અને ત્રીજું, જો થીટા બરાબર 90 તો એ વખતે યુ બરાબર 0 હશે, મતલબ કે સ્થિતિ ઉર્જા 0 હશે. ચલો ઓકે. તો આ રીતે આપણે આના કેલ્ક્યુલેશનને સમજી શકીએ. અને આ રીતે જ આપણે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલની સ્થિતિ ઉર્જાને આપણે સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ. ચલો તો આ થિયરીને આપણે આ રીતે ધ્યાનમાં લેવાની છે. અને આના પર સૂત્ર યાદ રાખશો એટલે એના પરના જેટલા પણ દાખલા છે એ દાખલા તમને આવડશે.